નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ સામે આવ્યું છે 21.1 તેમાં મુખ્ય જે સુધારા થયા છે તેના વિશે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ। તો પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાં ગયા બાદ તમે અપડેટ કરો છો, ત્યારબાદ તમને જે આ નવા સુધારા થઈને સામે આવ્યા છે તેમાં મુખ્ય 4 અને આમ કુલ 5 સુધારા થઈને સામે આવ્યા છે। તો સૌ પ્રથમ જે આપણે સુધારા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે પ્રથમ સુધારો છે તેમાં કલર કોડિંગ યાદીમાં નવું રજૂ કરવામાં આવ્યું છે। તેમજ બીજો સુધારો જે છે તે જો ઉપકરણ ડીબગ મોડમાં હોય તો સંમતિ ટેક્સ્ટ ઉમેરવામાં આવ્યું છે। તેમજ ત્રીજો જે સુધારો થઈને સામે આવ્યો છે જેમાં ઓફલાઈન મોડમાંથી THR SCM ડેટા સમન્વયની સમસ્યા છે તે હવે આ જે નવું અપડેટ 21.1 સામે આવ્યું છે તેમાં દૂર કરવામાં આવી છે। તેવી જ રીતે જે ચોથો સુધારો છે તેમાં આધાર વેરિફિકેશન એરર મેસેજની સમસ્યા છે તે દૂર કરવામાં આવી છે। આધાર વેરિફિકેશનની એરર છે અવારનવાર આવી જતી હતી, તે સમસ્યા હવે આ જે અપડેટ થઈને સામે આવ્યું છે તેમાં દૂર કરવામાં આવી છે અને એપ ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવ્યું છે, એટલે કે જે નાની મોટી ખામીઓ હોય છે તે દૂર કરવામાં આવી છે। તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરો છો, ત્યારબાદ તમારી સામે આ જે નવા સુધારા છે તે સામે આવી જશે। તો હવે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ સામે આવ્યું છે તેના જે સુધારા થયા છે તેના વિશે હવે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ। તો જે સૌ પ્રથમ સુધારો થઈને સામે આવ્યો છે કલર કોડિંગ સંદર્ભે, તેના વિશે વાત કરીશું। તો સૌ પ્રથમ તમારે અહીં જે લાભાર્થી દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। લાભાર્થી પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગતો આવી જશે અને જેમાંથી અહીં તમે સગર્ભા મહિલાઓ છે તેના પર ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો છે તે ખુલીને સામે આવી જશે। હવે જે કલર કોડિંગ સંદર્ભે નવો સુધારો થઈને સામે આવ્યો છે, જે તમને અહીં દેખાઈ રહ્યો છે, જે સુધારો થઈને સામે આવ્યો છે, હવે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે આ પ્રકારની વિગતો છે તે સામે આવી જશે, જેમાં જે ગ્રીન કલર એટલે કે લીલો કલર દેખાઈ રહ્યો છે, જે મહિલાની ગર્ભાવસ્થા છે તેનો 0 થી 3 મહિના હશે અને વીક અઠવાડિયા વિશે વાત કરીએ તો તેનું અઠવાડિયું 0 થી 13 અઠવાડિયું હશે। તો તેવી જ રીતે પીળો અને લાલ કલરની વિગતો છે તે તમને અહીં દેખાઈ રહી છે, જે તમે નામ એડ કરેલા હોય છે તેની સામે કલર આવી જશે અને આ સંદર્ભે તમારે તે નક્કી કરવાનું રહેશે। તો આ હતો પ્રથમ સુધારો કલર કોડિંગ સંદર્ભે। ત્યારબાદ બીજા અપડેટ વિશે વાત કરીએ તો જે ડીબગ મોડ બાબતે જે અપડેટ સુધારો થઈને સામે આવ્યો છે, જેમાં તમારો મોબાઈલ જે છે તે પોષણ ટ્રેકર એપ્લિકેશનને કામ કરવા માટે પરમિશન આપે છે। અગાઉ આ બાબતે પ્રોબ્લેમ આવતો હતો, તે હવે આ નવું અપડેટ 21.1 સામે આવ્યું છે તેમાં સુધારો થઈને આવ્યો છે અને હવે પોષણ ટ્રેકર એપ્લિકેશન પર કામ કરવા માટે તમારો મોબાઈલ તમને પરમિશન આપે છે। આ હતો બીજા નંબરનો સુધારો। ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરીએ તો જે ઓફલાઈન મોડમાંથી THR તેમજ SCM ડેટા સમન્વયની જે સમસ્યા આવી રહી હતી તે સમસ્યા દૂર કરવામાં આવી છે। એટલે કે જ્યારે તમે અહીં દૈનિક ટ્રેકિંગ પર ઓફલાઈન કામગીરી કરો છો, જે દરમિયાન જે તમે કામગીરી ઓફલાઈન મોડમાં કરેલી હોય છે, જે જ્યારે તમે ઓફલાઈનમાંથી ઓનલાઈન થાવ છો ત્યારે તે ડેટા છે તે સિંક થઈ જશે। એટલે કે તમે જે ઓફલાઈન કામગીરી કરેલી હોય છે તે તમે ઓનલાઈન થાવ છો, તમારા મોબાઈલના ડેટા શરૂ કરો છો તે દરમિયાન તે ડેટા જે છે તે સિંક થઈ જશે। આ બાબતે અગાઉ સમસ્યા આવી રહી હતી, પરંતુ આ જે અપડેટ સામે આવ્યું છે તેમાં હવે આ સમસ્યા દૂર કરવામાં આવી છે। ચોથા અપડેટ વિશે વાત કરીએ તો જ્યારે આધાર કાર્ડ વેરિફિકેશન કરો છો, જે દરમિયાન એરર જે મેસેજ સામે આવી જતો હતો તે સમસ્યા હવે દૂર કરવામાં આવી છે। તમે અહીંથી લાભાર્થીમાં જાઓ અને ત્યાંથી તમે કોઈ લાભાર્થી છે તેની આધાર કાર્ડ બાબતે વેરિફિકેશન છે અને તેની ચકાસણી કરો છો, જે દરમિયાન તમે અપડેટ કરો છો અને તે સમયે આધારની ખરાઈ કરો તેના પર ક્લિક કરો છો, ત્યારબાદ તમારી સામે એક એરર જે
આધાર વેરિફિકેશન બાબતે આવી જતી હતી, પરંતુ હવે તે આધાર કાર્ડ જે લાભાર્થી છે તેને આધાર કાર્ડમાં કોઈ ખામી નથી અને તેનું આધાર કાર્ડ અપડેટ છે, તો હવે બીજી વાર આ પ્રકારનો મેસેજ તમારી સામે આવશે નહીં. જે એરર આવતી હતી તે હવે દૂર કરવામાં આવી છે. જ્યારે તમે આધારની ખરાઈ કરો છો જે દરમિયાન એક મેસેજ સામે આવી જતો હતો, પરંતુ હવે તે સમસ્યા દૂર કરવામાં આવી છે અને ત્યારબાદ 5મું અપડેટ એટલે કે નાની મોટી ખામીઓ દૂર કરવામાં આવી છે, એપ ઓપ્ટિમાઇઝેશન. તો આ હતું પોષણ ટ્રેકર એપ્લિકેશનનું 21.1 જે અપડેટ સામે આવ્યું છે અને તેના સુધારા.